ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ જે રીતે અત્યારે રિઝલ્ટ આવી રહ્યા છે, રુઝાન આવી રહ્યા છે. આપણે કહી દઈએ કે અલગ અલગ પક્ષના આંકડાઓ આપણા ટીવી સ્ક્રીન પર છે. હાવડા બ્રિજ, આઇકોનિક બ્રિજ, અને તેના ઉપર તમે જોઈ રહ્યા છો કેવી રીતે રાજકીય પક્ષો વચ્ચે આ ઘમાસાણ આંકડા કેવી રીતે જોવા મળી રહ્યું છે. તમે ટીએમસીના 120 ઉમેદવારો આગળ, બીજેપીના 142 ઉમેદવારો આગળ, જ્યારે કે અન્ય પક્ષના પણ લગભગ 6 થી 3 બેઠકો પર આગળ ચાલતા હોવાના સમાચાર છે. પરંતુ હાલમાં ટક્કર બીજેપી અને ટીએમસી વચ્ચે જોવા મળી રહી છે. 142 અને 120 આ ગેપ ધીમે ધીમે વધી રહ્યું છે. અક્ષય, તમિલનાડુની વાત કરીએ. તમિલનાડુની વાત કરવામાં આવે તો તમિલનાડુમાં આપ જુઓ અત્યારે ડીએમકે જે છે તે 50 બેઠકો પર ચાલી રહી છે અને વિજય સાથેની ગઠબંધનની વાત કરવામાં આવે તો એ 100 ને પાર છે. એટલા માટે કારણ કે ડીએમકેના વિરોધી વિજય રહ્યા છે, એટલે સત્તા માટે ભારતીય જનતા પાર્ટી અને એઆઈએડીએમકે સ્વાભાવિક રીતે જો જરૂર પડશે વિજયને તો એ ટેકો આપશે. એટલે અહીં ડીએમકેની સત્તા જતી સ્પષ્ટ દેખાઈ રહી છે, કારણ કે ગેપ પણ ડબલથી વધારે છે. 50 અને 104 આ મોટો તફાવત છે. અને અત્યારે જે પ્રકારે હવે થોડા કલાકો બાકી છે તેમાં મોટા ઉલટફેર થાય તેવી શક્યતા ઓછી જોવા મળે છે, કારણ કે ગેપ જે છે તે પણ ડબલથી વધારે છે. આસામની વાત થોડી કરેલી, 126 બેઠકોમાંથી 123ના જે છે રુઝાન આવી રહ્યા છે. પરંતુ આસામમાં સ્પષ્ટપણે ભાજપ જ સરકાર બનાવશે આવું શરૂઆતથી લાગી રહ્યું છે. જે આંકડાઓ મળી રહ્યા છે તેની વિગતવાર વાત કરીશું. કયા બેઠક પર કયા પક્ષના ઉમેદવારો આગળ તપી રહ્યા છે. આસામમાં ભાજપને પણ ફૂલ કોન્ફિડન્સ છે કે આ વખતે આસામમાં સત્તાનું સુકાન તે સંભાળી શકશે ફરીવાર. તો કહી દઈએ કે આસામમાં જે રીતે આંકડાઓ મળી રહ્યા છે, ભાજપના ઉમેદવારો લગભગ 93 બેઠકો પર આગળ ચાલતા હોવાના સમાચાર છે. આ ઉપરાંત અન્ય પક્ષની પણ વાત કરીશું જે બરાબરની ટક્કર આપી રહ્યા છે. તેની વાત કરીએ તો અન્ય જે પક્ષ છે 28 બેઠકો પર હાલમાં આગળ ચાલતા હોવાના સમાચાર છે. કોંગ્રેસ 28 બેઠકો પર આગળ તપી રહ્યું છે, પરંતુ જે ગેપ છે જે ખાસો મોટો છે. અન્ય પક્ષની વાત કરીએ તો એક બેઠક એવી છે કે જ્યાં અન્ય પક્ષના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. પરંતુ સ્પષ્ટપણે આસામથી જે સંકેત મળી રહ્યા છે, ભાજપ જ અહીંયા ફરીવાર સત્તા બનાવશે. બિલકુલ સ્પષ્ટ સંકેત આસામમાં, અને આસામમાં સ્ટ્રોંગ પણ હતું. જે પ્રકારે 10 વર્ષથી ભાજપની સરકાર હતી ને આ દરમિયાન ઘણા સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ પક્ષપલટો કર્યો. એટલે ગૌરવ ગોગોઈ સિવાય કોઈ મોટી ફિગર નથી કોંગ્રેસ પાસે કે જે પ્રચાર કરી શકે. સંગઠન નબળું 10 વર્ષમાં પડ્યું અને એ સ્થિતિને કારણે સીધું ભાજપને ફાયદો થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે આસામમાં જે પ્રકારે હતું કે જીતની હેટ્રિક ભાજપ લગાવશે, તેના પાછળના પરિબળોમાં સ્થાનિક સંગઠન કોંગ્રેસનું નબળું અને ભાજપનું મજબૂત થયું. એ સિવાય બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો પણ હેમંત બિસ્વા શર્માએ ખૂબ મહત્વનો ઉઠાવ્યો હતો, જેને લઈને દરેક સીટ પર પ્રચાર કરવામાં આવ્યો. એટલે સીધું પોલરાઇઝેશનની વાત હતી જે અસર કરી ગઈ હોય તેવું સ્પષ્ટપણે આસામના કેસમાં પણ દેખાઈ રહ્યું છે, કારણ કે ખુલીને તેઓ બોલી રહ્યા હતા. હમણાં તો સુપ્રીમ કોર્ટે પણ તેમના નિવેદનોને ટાંકીને કહ્યું કે આ પ્રકારની ભાષા શોભે નહીં. જે પ્રકારે તેઓ નિવેદન પવન ખેડાના કેસથી લઈને ઓવરઓલ ઇલેક્શનમાં આપી રહ્યા હતા, તેમાં કદાચ પ્રથમવાર હશે કે ચાલુ સીએમને ટકોર કરવામાં આવી કે આ પ્રકારના નિવેદનો એ ન આપી શકાય. અને એ ઉશ્કેરણીજનક નિવેદનો પણ તેઓ આપ્યા. પરંતુ એ જાણે છે કે એ વોટ બેંક છે અને વોટ બેંકને પોતાના તરફી કરવા માટે એક્સ્ટ્રીમ સ્ટેપ એ નિવેદનોમાં આવવું જોઈએ. અને એ સાયકોલોજીકલી તેમના વોટરોને વધુ તેમના તરફ આકર્ષે છે. અને આ અમારા નેતા છે તેવું એ ખુલીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વોટર જ્યારે પ્રભાવિત થતો હોય ત્યારે કરે છે. અને આ સ્ટ્રેટેજી અલગ અલગ રાજ્યોમાં જોવા મળતી હોય છે. પરંતુ જ્યાં સુધી આસામની વાત કરવામાં આવે, આપણી પાસે ચર્ચા જો આગળ વધારીએ તો ચર્ચામાં કોંગ્રેસના નેતા શાહનવાઝભાઈ જોડાયા છે. ત્યારે શાહનવાઝભાઈ, આસામમાં એક સમયે કોંગ્રેસ ખૂબ મજબૂત હતી, પરંતુ અત્યારે આપ જુઓ આસામમાં એ સિવાય બંગાળમાં તો કોઈ પ્રેઝન્સ એવી મહત્વની રહી જ નથી. થોડા ઘણા વોટ આવતા હોય તો આખા 5 રાજ્યોમાં કોંગ્રેસ પોતાને ક્યાં જુએ છે?